ब्रज वंदन कीजे तय श्री विठल वरजु सहित सदा वसो मम सीता। तुम तो परम प्रवीण हो, मैं हूँ निपटय जान। करो कृपा जब होएंगी वंशावली बखान। निज धाम में कीनो सित विसार करुणा करिया निज जीव पे भूतल जी यवतार गाम सुका करवार में विप्र शिरोमणि जान। परम पवित्र जगत करन केलंग कुल बखान। पायो पहिलो दान श्री वल्लभ कुल कृपाते पायो हो पद निर्वाण। नमो श्री वल्लभ देव जो ऐ नमो श्री विठ्ठलनाथ गुसाई। नमो श्री गिरिधर गोविंद जो बाल कृष्ण सिरनाई। ऐ नमो श्री गोकुलनाथ जो नमो श्री रघुनाथ मन भाई। ऐ नमो श्री यदुनाथ जो नमो घनश्याम सदाई। नमो श्री ब्रजराज के लाडिले मेरे जीवन नाथ। ये ढाढ़ी और ढाढ़न ये याचने धरो धरो चरण मम माथ। ए राज को ढाढ़िया हो तबला। हाँ ये राज के हम ढाड़े अच्छा ना आटली बधी जग्या अमरे नहीं जो अहीं आगळ गाडला पाथरी दो अहीं सुधी क्या भाईओ क्या अहीं सुधी गाडला लेवडावी लो अहीं सुधी आगळ गाडला लेवडावी लो अहीं अमरे नजीक में होय तो अमने गमे छेटा नो गमे અને ભગવાનની નજીક હોય ને ઈ ગમે જેટા બહુ નો ગમે આગળ ब्रजराज श्री ब्रजराज श्री हम हरि के हरि है हमारे
हम हरि के हरि है जो हमारे सोनी लिख जो काढ़ी हम हरि हम हरि हम हरि के हम हरि के हम हरि के हरि है जो हमारे सोने लिख दूं काट हम हरि के हैं हम हरि के हैं हाँ ए दास गोपाल गोपाल दासी गोपाल एवर मागू भक्ति प्रेम रस बाड़ी ભક્તિ પ્રેમ સોગાડી પ્રભુનો આપણે જયઘોષ કરીએ તો આમો જયઘોષ કરવો જોઈએ બધાએ. બોલો શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી. વાહ ભાઈ વાહ, હમણાં ગાંઠિયા ખવડાવવા છો એમ? હા ઠંડી છે. કેમ નથી નો આવ્યો એ ભાઈ નો બોલ્યા કેમ એમ કર્યું? અચ્છા કાઈ નહીં, પાછો ફરીવાર બધા જે નાદ કરીએ. શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી. અને હવે બધા ગોઠવાઈ જાય પોતપોતાની જગ્યાએ, કારણ કે અમુક અમુક ગોઠવામાં આખી જિંદગી કાઢી નાખી. એટલે આપણે એવું નથી કરવું, બધા ટાઈમસર આપણે પોતપોતાની જગ્યાએ બેસી જાય જ્યાં જગ્યાની મળે ત્યાં, અને આનંદ કરીએ. અને એવું સાંભળું જાડિયા ગામનું નામ યાદ નથી રહેતું, એનું કારણ છે કે એવું સાંભળ્યું 44 વર્ષ 50 વર્ષ પછી ઢાઢલીલા થાય. હવે તમે ઢાઢલીલામાં બોલાવો નહીં, તમને ક્યાંથી ખબર પડે જાડિયા ગામ અહીંયા આવ્યું એમ? એટલે હવે આટલા વર્ષો ન જવા દેતા વડીલોને અને યુવાનોને વિનંતી કે વરસમાં એકાદી વાર તો કંઈક આવું ડખો કરવો જ જોઈએ, એટલે ખબર પડે કે જાડિયા ગામ અહીંયા છે. હે ને? શું ઠાકોરજીની કૃપાથી ખૂબ બધા ઉપર કૃપા છે. હવે રોય પેલાનો સમય હતો 100 રૂપિયા હાટું કોક વાણિયાની ઘરે, લુવાણાની ઘરે, મહાજનની ઘરે બેસવું પડતું હતું. હવે આજે આપણે પટેલો બધા એવા કેપેબલ છે કે બીજાને પૈસા આપી છે હવે રૂઓમાં. અને ગામના મકાનો જોઈ, આવા મકાનો તમે એમ કહો છો માલ એટલે શું? તમે ઠાકોરજીની ખૂબ કૃપા છે. અને પછી તો ભાઈ સંતોષ હોય તો આનંદ હોય, બાકી સંતોષ ન હોય તો આનંદ ન હોય. પ્રભુએ જે આપ્યું છે 40-50 વર્ષ પહેલાનો સમય જુઓ ને અત્યારનો સમય જુઓ. જય હો.
હે ના આગળ આવી જાઓ બેનો આ જગ્યા આવી જાઓ આગળ આવી જાઓ કરી સિંગાર આઢાઢિયોર ઢાઢન એ પાયો પહેલો દાન कर मुरली अधर अधर गुगर वाले के से इनकी सभी जो हृदय बसे हे नागर नंद किशोर बेटी सभा सुंदर जहां ए शोभा बरनी न जाय ए इंद्र सभा का वार दारू पूरन की कहा करूं बात कृष्ण जन्म सुने अपने पति सो और ठाठनियायों बोली अरे जाओ ए जाओ 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 तुम नंद्रपति के और दान कोठरी खोली आ दाढ़ी लीला आम तो आ दाढ़ी लीला नो प्रकार ठेठ रामचंद्रजी वखत जયારે રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું ત્યારથી આ પ્રકાર આયલો આવે છે એવું કીર્તન સાહિત્યમાંથી સાંભળવા મળ્યું એક બેર દશરથ ઘર આઈચો રામ પુત્ર ભયો જાકે તો દાઢી લીલા એટલે શું 40-45 વર્ષે દાઢી લીલા થાય છે આમાંથી કેટલાય દાઢી લીલા જોઈ છે વાંધો નથી આઈસ નકર અમને તેમ થતું હતું કાશ્મીરમાં જઈને અમારે ફ્રીજ વેચવા જવું છે આ દાઢી લીલા એ એક નંદરાયજીના અને યશોદાજીના માગણ છે યશોદાજીને ત્યાં 60 વર્ષે લાલનનું પ્રાગટ્ય થયું દાઢી અને દાઢણ આની પેલા તો ક્યારે એવો અવસર આવ્યો નતો કે એની ઘરે જઈને યાચના કરી કાંઈક શુભ પ્રસંગ હોય તો આપણી ઘણે આપણા જે બારોટ હોય બ્રાહ્મણો હોય બધા માગવા આવે તો 60 વર્ષે લાલનનું પ્રાગટ્ય થયું દાઢી અને દાઢણ એટલા બધા હરખાઈ ગયા કે આજ તો આપણે એટલું બધું માગી લેવું હોય ને કે જિંદગીભર માગવાની જરૂર જ ન પડે આમ દાઢી લીલા જોઈ તો એ નંદરાય અને યશોદાજીના બારોટ છે આપણા ગામની અંદર બારોટો આવતા ને આપણી આખી વંશાવલી રાખતા
બીજી રીતે જોઈ તો દાઢી એ વેદનું સ્વરૂપ છે અને ઢાઢણજી છે એ શ્રુતિનું સ્વરૂપ છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ઠાકોરજીનું પ્રાગટ્ય થવાનું હોય, ભગવાનનો અવતાર થવાનો હોય, ત્યારે પ્રભુ એની પહેલા પોતાના પ્રાગટ્ય પહેલા એના ગુણગાન ગાવા માટે દાઢી અને ઢાઢણ અને આખા પરિકરને મોકલી દે. પ્રભુનું યશોગાન ગાય. તો જ્યારે બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય વ્રજમાં થયું ત્યારે બધા વ્રજવાસી પ્રભુના દર્શન કરવા માટે નંદાલયમાં આવ્યા. તો આ અમાર શરમની પૂંછડી કેમ જાય નહીં. પછી આ બધા ઢાંટીને ખબર હશે, માનો નહીં એટલે બેનો ઘરેથી ખારા થાય ને. કેમ તમને કેમ આમ ઘડીએ ઘડીએ આમ કરે છે સમજાતું નથી કાંઈ. ભાઈ બંધ છે તમારા? લંકાઈ ગયા હોય એમ બધા બેઠા. ભાઈ બંધ છે? હાડુભાઈ કેટલા હાડુભાઈ છો આ બધાય? એક પરિવારના સાર છો તમે. અહીંયા હખણા નથી રહેતા, ત્યાં શું કરતા હશો? ઈ હવે પછતાતા છે. તેડાવતા જ નથી. આમાં ક્યાંથી તેડાવે? જુઓ તો ખરા, ઓલા ભાઈ ને મોટા હે ને બધાયથી કોણ મોટા કોણ છે બધાયથી? તમે આમ આ કોઈ મોટું નથી થવું બોલો. આમ તો અવરા હાથ આમ સીંધે ઓલો આમાં દાઢીજીને સમજાવી દો. તો હેલો, અરે જાઓ तुम नंदनपति के अरिदान कोठरी खोली. તો દાઢીજીને બહુ સમજાવ્યા એટલે કે અમે જાય તો ખરા પણ જડશે હું. પેલો વિચાર આવે, આપણે મનોરથનું આમંત્રણ આવે એટલે આપણે સેજે વિચાર આવે મનોરથમાં જાય તો ખરા પણ ત્યાં જડશે હું. પ્રસાદ બધા અગાઈ અગાઈને પ્રસાદ લીધો. અગાઈ અગાઈને કેતા ખબર પડે? ધરાય બધા પ્રસાદ લીધા છે ને અગાઈ અગાઈને. ઓલા બેન અટાણમાં બંગા એવડા મોટા ખાય, આખો કડિયું ખમાઈ જાય ને એવડા. અને બંગા તો ખવાય જ નહીં, ચેપી રોગ છે. તો નંદરાયજીએ દાઢીજીને શું આપ્યું એનું વર્ણન કરે. હાલો अरे तुमको मिलेगा वागा बीड़ा और दक्षिणा भर भर जोरी. અને અમે અમારા હાટું કઈ માંગ્યું જ નહીં. અમે અમારા હાટું કઈ માંગ્યું જ નહીં. તમને લાગે છે ને નહીં માંગ્યું હોય એવું? એક શબ્દમાં માયગું ભગવદીઓ વર્ણન કરે, સમજાઈ જાય તો. એ હમકો લિયો નખ શીખ લો ગહેનો. સમજાણું? તમને ન સમજાણું એટલે જ આ બધા હેરાન કરે. હમકો લિયો નખ શીખ લો ગહેનો. આ પગના અંગૂઠાનો નખ હોય ને ત્યાંથી આ માથાની ચોટલી ઉધન બધા એક વેણમાં ઘરેણા માગી લીધા. ને ક્યાં પોગવા જાવ? અરે જાઓ જાઓ અરિદાન કોઠરી ખોલી. આઢાઢન હે નાચે રંગ ભરી રંગ ભર
नाच रंग भरी हो એલા બે હાથ ઉઠી દેહો દેહો થવા દઈ ગયો. પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે બધાય વ્રજવાસી ઠાકોરજીનું દર્શન કરવા આવ્યા હતા. એમાં આપણે હતા જ આપણે ભૂલી ગયા છીએ હતા કે નહોતા એ. અને ઈ પાછું યાદ કરવા માટે આ જન્મ આપ્યો છે પ્રભુએ. હવે પાછું જો આમાં યાદ નહીં આવે તો પાછા ઓલા ચક્કરમાં પડી જવાનું છે. દાઢી અને દાઢણ નાચતા હતા તો આ બધા વ્રજવાસી શું કરતા હતા? 13 વીઘાન તરબૂચ તણાઈ ગયા, મોઢા ચડાવીને બેઠા હતા. શું કરતા હતા? ઈ બે હાથ ઊંચા કરીને આકલાને પડકારા કરતા હતા. શું કામ? દાઢી અને દાઢણને પાનો ચડાવવા. આજની દેશી ભાષામાં કહી તો ચાઇનાના પંપ મારતા હતા. તો તમારે શું કરવાનું? જ્યારે આમ ઊંચા અવાજે આલાપેટ ટીપ મારીએ ને ત્યારે બધાએ બે હાથ ઊંચા કરીને જે હો શું કરવાનું? બોલો તો ખરા. હા, બે હાથ ઊંચા કરીને હો. હાલો થવા દેજો. એમાં તમારો વાક નથી, ખુરશીનો પાવર જ આવો હોય બેન. એમ નહીં, આ કોઈ હલાય નહીં, આ કોઈનું હાલતું નહીં હોય, કોઈનું નથી ને વાંધો કઈ. ઘેરે કઈ વાંધો નથી ને. એ બ્રજરાની કી કુખ સિરાની સબ સોમ सब सुख फलाए न फली, सब सुख फलाए न फली, दादन नाचे હાલો એ જુવાનડા ब्रजरानी की कुख सिरानी सब सुख फलन फलिया दादन, सब सुख फलन सब सुख फलन फलिया दादन नाचे. गोपी जुर्मिल आई, हे नाना ग्रहते गोपी चोर मिल आई, देखन को टोकरी
जह जह ते गोपी जुर मिल आई આ કેતા નથી પણ નક્કી બીવે તો છે એ પાકું આમ બેનું સામે મોઢા રાખીને બેઠા બેઠા છો બીવો છો કેને ના પડી ઘરેથી ક્યાં બેઠા અમાર માસી ક્યાં પૂછો વાત કરો હે એ માસી ક્યાં ગયા ખીજાતાની હવાર હો માર માસાને કઈ નહીં કયો ને હાલો રજા લઈ લીધી હવે ઉભાથી કરતા નહીં ભાખરી વિના ન રાખતા હવારે તમે આઈસ્ક્રીમ ના કટોરા હોટા અધેર નો કતા ને કોક ના કપડા ભરાઈ રહ્યા પાછા ઊંચા નથી કરતો તું હાથ ઊંચા કરજે હગાઈ થઈ જાય આવતા વર્ષે હા એ દાદા એના એક તમય સુમતીએ મુંદરી પેરાવી ત્યાં તો હરખી મોત ભરી વીટી કઈ પહેરાવે ખબર છે ડાઢણજી નાચતા હતા ને એટલે અમે તો યશોદાજી રાજી થઈ ગયા વીટી પહેરાવી દીધી વીટી કઈ પહેરાવે હોગાઈ થાય તઈ આમાં બિચારા અમુક અમુક કે અમર ભાગમાં વીટી નથી આવી ક્યાંથી ખબર પડે તબ યશોમતીએ મુંદરી પહેરાવી ત્યાં તો હરખિત મોદ ભરી
હવે તારું આવતા વરે પાકું એ હસી બોલી જય કહત મગરી સો और देखन लाल अरी યશોદાજીએ વીટી તો પહેરાવી દીધી પણ એને જોયા તો નહોતા તો ડાઢણજી યશોદાજીને વિનંતી કરવા લાગ્યા કે જેની આરે મારું નક્કી કરી નાખ્યું એના દર્શન તો કરાય. એક સમય હતો વડીલો નક્કી કરી આવે નાના નાના હોય આમ તો ઘોડિયામાં હગાયું થઈ જતી એમ કે બધાય 50-60 વર્ષ પહેલાની આ વાત જોયા હોય ને છોકરા યુવાન થાય પછી મા બાપ નક્કી કરીને લગ્ન કરી નાખે ત્યાં સુધી જોયા ન હોય. તમારે એવું નતું ઈ કે બધમાં હાલી ગયા હતા. ઘરે આવીને લાઈટ ઉસકાવે તો ખબર પડે એક ઉડુડીને બાદશાહ બંધમાં રમી જતા બધાય. પણ છતાંય સમય સારો હતો. શું કામ? કદાચ પાત્ર 19-20 હોય તોય વડીલોની ઈચ્છાને માન આપીને આજીવન નિભાવી લેતા. અને હવે વરવાળાથી હગાઈ લઈએ કેટલી વાર ભેગા ફરવા ગયા હોય પ્રી વેડિંગ કરવા જાય. હવે નવું નીકળું સમયની બલિહારી આનંદ છે એ વાતનો. પણ 15-20 દિવસની અંદર કે મહિનો દિવસની અંદર હું ખાટું પડી જાય કે છૂટાછેડા કરવા પડે. અને એમાંય ખાસ આપણી પટેલની નાઈટમાં 15-20 દિવસમાં કે મહિનો દિવસની અંદર તો એ દીકરી જે પરણીને આવી હોય ને એને ઈ પણ ખબર ન હોય ઘરની અંદર ચા ખાંડના ડબલા ક્યાં રાખ્યા છે. તો માવડિયુંને નમ્ર વિનંતી, બે હાથ જોડી કોઈની દીકરી આપણી ઘરે આવે લગ્ન કરીને તો તમારી દીકરી સમજીને એને ટ્રેનિંગ આપજો, ટ્રેન કરજો, થોડો સમય આપજો. તારી માએ આ નથી શીખડાયું, તારા બાપાએ આમ નથી કર્યું, થાવા ન દેતા. અત્યારની દીકરીઓ સાંભળે એમ નથી. સમય હતો દીકરીઓ વીતી હાહુ કેવી જડશે. અને હવે દીકરીઓ બીતી હાહુ કેવી જડશે ને હવે હાહુ બીએ વહુ કેવી જડશે. કઈરા ભોગવો એના દેખન લાલ અરી ખવાઈ ગયું, આઈસ્ક્રીમ ખવાઈ ગયું ને બાલ્કનીમાં. હવે ખાવા દો હાથે. હાથી બોલી કહા તમારી તો अरे देखन लाल अरी, देखन लाल अरी आ दादन नाथे रंग भरी. तब यसमतीये लाल दिखायो और शोभा सिंधु भरी.
અરિવારત સર્વસ્વરી ભારત बहिन के मन भाई एते पड़ी नंदरी जायो ढाडी एते पड़ी नंदर जायो ए दादन को सोने के नुपुर બધું ઢાઢને દીધું આપણો વારો ક્યાં આવ્યો જ નથી કઈક ભગવાનનું નામ લઈ ગયો ए दादन को सोने के नुपुर अने ग्रह नो अगट गडायो ए दीदी दीनी धेनु धोरी और धुमरी अरु भंडार खुलायो अरु भंडार खुलायो हमार ढाढिया पोटला भर लीधा था अरे तेरे भले भलो या ब्रज को अरे या कर मंगल गायो ए दूरदा दीनो याने मंगल सूर्य से सुनायो ए दादी अरे ते पदी नंदर जायो रिजायो ते पदी नंदर लाल प्यारे गीज ए गौलोक धाम गौलोक અને અમારે હરિબાપા નાકરાણી એવું નામ 1001 રૂપિયો ગુરુદેવની ભેટમાં આપે બોલો શ્રી દ્વારકેશ લાલ પ્યારે ગીજ હે એ ગૌલોક ધામ અને અમારે શાંતામાં નાક बोलना कैसे अब टर्न बोलवाना है ना ए डायाभाई लक्ष्मणभाई नाकराणी 501 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે ભરતભાઈ પોપટભાઈ કોરાટ 100 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે રમેશભાઈ વીરજીભાઈ નાકરાણી 201 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે બોલો શ્રી વલ્લભાધીશ કી જય બસ એટલી જ છે ને પછી હજી નથી ને કે લખાણે તો પછી રાખો હા ચાલુ જે કોઈ ભાઈઓને ભેટ લખાવવાની હોય તો અમારે ભેટિયાજી બુક લઈને આવે છે લખાવી દઈએ बोलो कृष्ण कन्हैया लाल की बाके बिहारी लाल की सोमनाथ महादेव ने स्वामीनारायण भगवान ने जोरदार जय बोलशु केम के कार्यक्रम की शुरुआत है बोलो स्वामीनारायण भगवान ने कृष्ण कन्हैया लाल की भाई श्री दिलीप भाई ना आंगणे अपने सौ कोईने आमंत्रण ने मान आपी અને જો કે અલૌકિક સાચા અર્થમાં આજે આપણે જે માણી રહ્યા છીએ એ અલૌકિક મનોરથ છે કારણ કે ભગવાન કૃષ્ણ જ્યારે જેવા જ વાતાવરણની અંદર જેણે જન્મ ધારણ કર્યો એવા વાતાવરણની અંદર જ ભયભીત વરસાદ અને
માણસનું મન હોય છે કે જ્યાં મૂંઝાતું હોય, એવા જ તમામ કાર્યક્રમો આજે અહીંયા આપણે પરિપૂર્ણ થાય છે. તો જોરદાર તાલીઓથી આપણે આ પરિવારને વધાવશું. અને આપ બધાએ આવી અસુવિધામાં પણ ફૂલ હાજરી આપી છે. અને આમંત્રિત મહેમાનો, વડીલો, યુવાનો અને ગામના આગેવાનો તમામ લોકોએ આ પરિવારને સહકાર આપ્યો છે. એ બદલ આ પરિવાર આપ સૌ કોઈનો હર હંમેશને માટે આભારી રહેશે. અને આ પરિવાર દ્વારા જો કે આપણે બધાએ આઈસ્ક્રીમનો પ્રસાદ લીધો જ છે, પરંતુ આપણે બધાએ આ કાર્યક્રમને દીપાવવા માટે જ્યાં સુધી યોગ્ય હોય ત્યાં સુધી આપ હાજરી આપશો. અને નાસ્તાની પણ વ્યવસ્થા છે, એટલે કોઈ પણ ભાઈઓ બહેનો અહીંથી જાય નહીં. ધન્યવાદ. જોકે વૈષ્ણવો 1946ની લગભગ આ વાત કે રાજકોટની અંદર રાજા મેરામણસિંહ થઈ ગયા. એ ભાઈ પોતે મહાન બુદ્ધિશાળી હતા કે જેમનો પ્રવીણ સાગર નામે ગ્રંથ એ પણ બહુ જાણીતો છે. હવે એમના દેવ થયા પછી રાજમાતા બા સાહેબે લગભગ 20 વર્ષ રાજ કર્યું. ત્યારે બાવાજી રાવની ઉંમર નાની, એ પોતે પણ ભગવત ભક્ત, કૃષ્ણ પ્રેમી. અરે કોઈ એને પૂછે ને તો એ કહેતા કે અમારું આ રાજ હાલે છે એ તો ભગવાન કૃષ્ણની કૃપાથી હાલે છો. હવે એને એક વાર એવો મોટો મનોરથ કર્યો. કેવો મનોરથ કે આપણે આ નાકરાણી પરિવારે કર્યો એવો. એ ભાઈ મહેક ગામે કંકોત્રીઓ લખ્યું, ઈ હાલાર ને, ઈ સોરઠ ને, ઈ કાઠિયાવાડ ને. એ ઈ મનોરથની અંદર લગભગ 2000 વૈષ્ણવો આવ્યા. અને ભાઈ વૈષ્ણવોને હમિયા કરીને મંડપની અંદર પધરાવ્યા. અને એમાંય ખીચડી ખેલના પ્રસાદની પડી હાકલ. એ ભાઈ બધા વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા. અને ઈ પાતળુની અંદર ખીચડી પીરહાણી અને ઈ બોઘરણાની ધારે ઘી માંડ્યું પીરહાવા. એ પાતળું માંથી ઘીના ધોરિયા હાલ્યા જાય, ઘીના ધોરિયા. હવે કઈ કામદાર તરીકે મોતીચંદભાઈ, અને એનાથી આ જોવાનું નહીં. જય અને રાજમાતા બા સાહેબને વાત કરી, બા સાહેબ કે હા કે આ તો ગજબ થઈ ગયો. કે હું વાત કરશો કે હા એ આ પાતળું માંથી ઘીના ધોરિયા હાલ્યા જાય અને આટલો બધો બગાડ. એ ખાય એની કોઈ ના નથી, પણ આ બગાડ કેમ કરવો? તઈ અમારે રાજમાતા આયા મોતીચંદ ને કહે છે કે મોતીચંદ, એ તું અમારા ધર્મની અંદર સમજ નહીં. અમે જઈ આ મનોરથ કરીએ ને તઈ અમારા પિતૃઓ છે ઈ પાતળ હેઠે આવે અને ઈ પાતળ હેઠે બેઠા બેઠા ઈ ઘી પીવે. એ ભાઈ ઈ પછી કોઈ દી અમને નડે નહીં. એટલે આવી આ બધી આનંદની મનોરથની વાત છે. બોલો બધાય પ્રેમથી શ્રી વલ્લભાધીશ કી. બોલો શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. હે 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 એમ નંદલાલ ને જે નિરખા નહીં પ્રભુ ગુણ ક્યાંથી ગાય. એ જેના ભાગમાં નો હોય ભક્તિ ઈ ખરેખર ઝોલા ખાય રે. હે 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 ઓ હો હો. એમ ચંદન થી માખી પર રહે અને દુર્ગંધ હોય ત્યાં જાય. ઓલા મૂર્ખાઓને ભક્તિ ભાવે નહીં, એ મૂર્ખને ભક્તિ ભાવે નહીં. કાઉંઘે કા ઉઠી આ જાય. એ
એક આવે તો આનંદ ઉપજે. માણા હોય 4 પ્રકારનો. યા સાખીમ કીધું એક આવે તો આનંદ ઉપજે, એક આવે તો આનંદ. એક હોગાવ બેઠો હા ભરે અને એક આમાં કોને કેવું એક પાસે બેઠો ન પોહાય રે. હે 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 હો. એને ના બલિહારી હો. એ करनी करे काग की चाले हंस की चाल, अरे पूछ पकड़े स्याड़ की कैसे उतरे भव पार. श्री वल्लभ धीरज धरे तो एम कुंजर मन भर खाए. स्वान एक टूक के कारण, ए स्वान एक टूक के कारण बहुत घर घर भटकाई रे, बहुत घर घर भटकाई. ભગવદીઓએ સાખીમાં ગાયું, શ્રી વલ્લભ ધીરજ ધરે તો કુંજર મન પર ખાય. કુંજર કેતા હાથી. હાથીને કેટલું બધું ખાવાનું જોઈએ, પણ એને એના માલિક ઉપર વિશ્વાસ છે, ભરોસો છે, એટલે જ્યાં બાંધ્યો છે ત્યાં એને જેટલું ખાવાનું જોઈએ એટલું વિના પ્રયત્ને મળી જાય. ભરોસો છે એટલે. એનાથી વિપરીત स्वान एक टूक के कारण बहुत घर घर भटकाए. स्वान केता कूतरो, कूतराने खावा खाली आटલું બટકું જ જોઈએ, પણ એને ભરોસો નથી, વિશ્વાસ નથી, એટલે આખા ગામમાં રખડે છતાં ભૂખો ને ભૂખો. આપણી દશાએ કાંઈક અત્યારે આવી જ થઈ ગઈ છે. જેના આપણે સેવક છીએ, જેના આપણે દાસ છે. જુઓ, પુષ્ટિ સંપ્રદાય ઘણી એવી બધી વાયકા છે કે આવડા શંકર ભગવાનને નો માને, બધા દેવી દેવતાના વિરોધ કરે. આવું બિલકુલ પુષ્ટિ સંપ્રદાયમાં ક્યારેય કોઈ વિરોધ કરતું નથી. બધા એના યથાસ્થાને જેને માનો, જેને માનો, જેની ભક્તિ કરો, જેની સેવા કરો, એમાં પૂર્ણ વિશ્વાસ. શું કામ? એમાં પૂર્ણ વિશ્વાસ હશે, દ્રઢ વિશ્વાસ હશે તો એક દિવસ ચોક્કસ, એક દિવસ આપણો એ જ ઉદ્ધાર કરશે. એવું કે છે કે તમે શંકર ભગવાનને ન માનો, પુષ્ટિ સંપ્રદાયની અંદર જોગી લીલા આવે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યાર પછી મહાદેવજી નંદાલયની અંદર પ્રભુના દર્શન કરવા માટે આવે છે. એનું કીર્તન સાહિત્ય છે, મેં જોગી જસ ગાયો બાલા, મેં જોગી જસ ગાયો. શંકર ભગવાન મોટા મોટા વૈષ્ણવ છે, મોટા મોટા ભગવદી છે. શેઠ પુરુષોત્તમ દાસજીની વાર્તાજીમાંથી મળે, વાર્તા સાહિત્ય વાંચતા હોય તો. કાશી વિશ્વેશ્વર એ જ્યારે ઉત્સવ કરતા ને પુરુષોત્તમ દાસ, તો શંકર ભગવાને મહાપ્રભુજીને વિનંતી કરી કે તમારો ભક્ત છે ને એ મને આમંત્રણ આપતો નથી,
ટૂંકમાં પ્રસંગ લઈ લઈ, બહુ નકર લાંબી વાત થઈ જાય. તો એમને આપ આજ્ઞા કરો કે ઈ મને પ્રસાદનો ડબરો ધરી જાય, મને પ્રસાદ લેવડાવે. મહાપ્રસાદ મહાપ્રભુજીએ પુરુષોત્તમદાસજીને આજ્ઞા કરી કે તમે જ્યારે જ્યારે તમારી ઘરે ઉત્સવ કરો ત્યારે મહાપ્રસાદનો ડબરો ત્યાં મહાદેવજીને ધરી આવજો. એટલે એ આજ્ઞાને માન આપી અને પુરુષોત્તમદાસજી પ્રસાદનો ડબરો લઈ અને ત્યાં કાશી વિશ્વેશ્વર મહાદેવને ધરવા માટે જતા. આવા પ્રસંગો 252-84ની વાર્તામાંથી આપણને સાંભળવા મળે. જેને માનો એમાં પૂર્ણ વિશ્વાસ, ઘડી કોને માનો ને ઘડી કોને માનો, એમાં કોઈ આપણું કલ્યાણ નહીં કરે. અને મોટાઓએ એવી આજ્ઞા કરી છે કે પુષ્ટિ સંપ્રદાયની અંદર તો નહીં પણ ક્યાંય કોઈ પણ ધર્મની અંદર ભગવાન પાસે કાંઈ મગાય નહીં. શું કામ ન મગાય? જીવની કક્ષા હું માગીને હું માગે? આપણે 1000 માગીને ઓલાને લાખ દેવાય તો આપણે તો 99,000ની નુકસાની ને. હે, પ્રભુ પાસે કાંઈ ન માગીએ પછતાવો થાય. ઉદાસી આવે મોનાથને વેપાર સરીખું ગણાય. આપણે ઘરની અંદર કાંઈક વ્યાધિ ઉપાધિ આવે એટલે આપણે શું કરી એમ કે એ માતાજી મારા ઘરમાં સારું થઈ જાય ને તો હું 2 નારિયેલ તારા મંદિર વધારી દઈશ. અને પ્રભુ કૃપાથી સારું થઈ જાય એટલે આપણે મંદિરે નારિયેલ વધારી આવી એટલે આપણો એનો નાતો પૂરો. આ વેપાર જેવું થઈ ગયું. આપણે માગી અને ઈ આપે, એ તો એક વેપાર છે. પણ વિના માગીએ આપે સ્વામી, નથી અજાણ્યા અંતર્યામી. પ્રભુને ખબર જ છે કે આને ક્યારે કેટલું આપવું. જો કક્ષા વિનાનું મળી જાય તો એ લક્ષ્મીનો બગાડ થાય. આજના મનોરથી ક્યાં છે? ક્યાં બેઠા? જેઓ આજના મનોરથી એને આવો સુંદર મજાનો વિચાર આવ્યો પ્રભુ કૃપાથી 44 વર્ષ પછી કે મારે સુલક્ષ્મી મારી વિનિયોગ કરાવી છે, વલ્લભને પધરાવવા છે, વૈષ્ણવને તેડાવીને પ્રસાદ લેવડાવવો છે. તો આટલી બધી વિટંબણાઓ છતાં આજે એનો મનોરથ સફળ થઈ રહ્યો છે. એના માટે આપણે બધા જોરદાર તાલી વગાડો. અને બધાય પ્રભુને બેઠા બેઠા અહીંયા વિનંતી કરી. અમને ઢાઢી ઢાઢણ તરીકે એમને આશીર્વાદ દેવાનો પણ અધિકાર છે. તો ઢાઢી ઢાઢણ તરીકે એમને એવા આશીર્વાદ આપી અને બધાય વિનંતી કરજો, પ્રભુએ આપ્યું છે એનાથી હજી 10 ગણું આપે. અને આવા નવા ઉત્સવ કરતા રહીએ, વલ્લભને પધરાવતા રહીએ ને ભેગા અમને તેડાવતા રહેજો. આ સુલક્ષ્મી છે એટલે અહીંયા વિનિયોગ થઈ. એવી લક્ષ્મી હોય તો અહીં લગભગ દીવે થોડુંક બાજુમાં જ થતું હોય છે, ત્યાં જઈને મનોરથ કરે અમુક. સાચું છે ને? એ મનોરથ જ કહેવાય. મનોરથ કરવો એટલે નક્કી કરવું. મનોરથ કરવો એટલે મનની અંદર નક્કી કરવું કે મારે આ ભગવત કાર્ય કરવું છે, આ કામ કરવું છે. જો આપણા પુષ્ટિ સંપ્રદાયની અંદર તો અંદર દીકરાના લગ્ન કરીને એમાં પણ અલૌકિક ભાવ છુપાયેલો છે. જેની ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ એવી ભાવના કરે કે મારા પ્રભુની સેવામાં આજે એક બીજી સખી નવી આવવાની છે, એ બાબતનો આનંદ હોય. વહુ આવવાની છે એ બાબતનો આનંદ ન હોય. અને મનોરથ કેવા કરાય? વૈષ્ણવો કેવા મનોરથ કરાય? મગાય નહીં, પણ મોટાઓ આજ્ઞા કરે મનોરથ કરાય. કેવા કરાય? મારી ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને મારા પ્રભુનું સોનાન પલને ઝુલાવું. અને પછી જલ ભરવા જ્યારે પ્રભુ માટે હું જાઉં ત્યારે જલ ભરવાનો ગાગરો પણ સોનાનો હોય. વિચારો, જેના પ્રભુ સોનાના પલને ઝૂલતા હોય, જલ ભરવાનો ગાગરો સોનાનો હોય, એ ઘરનો વૈભવ કેટલો હોય માયગા વિના મળી જાય.
તો આ અન્યાશ્રયની વાત છે. અન્યાશ્રય એટલે જેને માનતા હોય, જેના આપણે સેવક હોય, જે આપણી માથે બિરાજતા હોય, એને છોડીને બીજાનું ભજન કરવું. જરીક એવું દુઃખ આવી પડે તો જ્યાં ત્યાં દોડી જવું. દુઃખ તો આવવાનું જ છે. આપણા કર્મની અંદર આપણે જે કર્મ કરેલા છે, આપણા જે ભાગ્યની અંદર છે, એ ભોગવા વિના છૂટકો છે જ નહીં. પણ કોઈ સમર્થ ગુરુની કૃપા થઈ જાય તો એ મેરુ જેવડી મુસીબત હોય ને એને રાઈ જેવડી બનાવી દે. અને ખાસ ઘરની અંદર ભક્તિમય વાતાવરણ કેમ રાખવું એ બધું આ બહેનોના હાથમાં હોય. ઘરની સજાવટ, ઘરને મંદિર કેમ બનાવવું એ બહેનોના હાથમાં હોય. ભાઈઓ તો ધંધે વયા ગયા હોય, એનું કર્મ કરતા હોય. તો બધાને હાથ જોડીને વિનંતી છે, જેને માનો, જેની સેવા કરો એમાં અનન્યતા, દૃઢતા અને વિશ્વાસ રાખીને એનું પૂજન કરજો, સેવન કરજો. એટલે ચોક્કસ એકને એક દિવસ તમારા મનોરથ પ્રભુ કૃપાથી પૂર્ણ થશે. એ હું રે શું જાણું વાલે એ મુજમાં સુડીઠું એ વારી વારી સામું જુએ એ મુખ લાગે નું મીઠું. અરે હું રે શું જાણું વાલ મુજમાં તું રે હું જાણું વાલે મુજમાં શું પડ્યું રે. વારી વારી હામું જોતા, વારી વારી સામું જોતા મુખ લાગે મીઠું રે. અરે જાવું જલ ભરવા માલો એ પાછળ મારી આવે અને વગર બોલાયો એ વાલો બેડલા સડાવે. હાલો બાલ્કની, ચાલો મનોરથી જે હો એને કે તમે બીવો છો. અરે જાઉં જલ ભરવાને પાછળ મારી આવે રે. વગર વગર બોલાયો, વગર બોલાયો મારા બેડલા ચડાવે રે. હું રે હું જા અરે વઢુ ને તરસોડું એ વઢુ ને તરસોડું તો એ રીસ ના વલાવે
અને કઈ કઈ વિશે વાલો એ મારે ઘેર આવે હાલો હિનના એ વઢુને વગો તોઈ રીસન બનાવે રે કાય એમી સેવાલો મારે ઘી આવે રે અને પોતાની માલા એ પહેરાવે મારી ડોકે હલો રે જો આમાં ઘણા હાથ ઊંચા કરે અને ઘણા હજી શરમાય છે અને ઘણા એમ થાય કે આમાં શું હોય. એક તો પેલા મનોરથી ઊંચા હાથ નથી કરતા કે હવારા કરે છે. જુઓ એના ફાયદા કહી દઉં પછી તમારા હાથ ઊંચા કરવા કે ન કરવા તમારી ઈચ્છા. આમ લગભગ બેઠા છે બધા ખેડૂત દીકરા એવું જ છે ને. આ તો સમય સંજોગે આપણે બધા સિટીમાં ગયા, સીમમાં જવાનું છોડી દીધું ને જીમમાં જવાનું ચાલુ કર્યું. બરાબર છે ને. આ નૈરી વાસ્તવિકતા છે. અમે અહીંથી કાર્યક્રમ કરીને સવારે 4-5 વાગે રાજકોટ પહોંચીને ગોંડલ ચોકડી પાસે, એટલે ઓલો એક ત્યાં ટ્રેક છે BRTS નો, એમાં બેનો એવા દોડતા હોય એમ થાય કે વાહ કૂતરું થયું હોય છે. હાથ ઊંચા કરો ને એટલે કસરત થાય, જે હો થાય ને. પછી અંદરથી અવાજ નીકળે હૃદયમાંથી, ખરા દિલથી, ખોટે ખોટા નહીં. હવે અહીંયા આવી જ ગયા છો તો શું કામ ભગવદ નામનો આનંદ ન લેવો? બેઠા જ છીએ. જેવો દેશ એવો વેશ. જ્યાં બેઠા હોય ને એ રંગમાં રંગાઈ જવું, એમાં વહી જવું. પછીની અહંકાર કે અભિમાન, મોટાઈ પણ એ બધું છોડી દેવું. અમારા જયેશભાઈ રાદડિયા કંડોળાના ધારાસભ્ય છે, અમારે ભાણે જ થાય આમ તો, પણ એ જ્યારે કાર્યક્રમમાં આવે ને ત્યારે અમારે ટીટોળો લેતા હોય. મોટાઈ છોડી દે, આનંદ કરી લેવો. આજનો લાવો લીજીએ, કાલ કેને દીઠી છે કાલની શું ખબર, મોઢું ફાટી રહીએ અને 4 જણા ભેગા થઈને જમનાજી લેવરાવી દે. એના કરતા આનંદ કરી લ્યો. હૃદયમાંથી ખરા દિલથી જે હો એવો અવાજ નીકળે ને એટલે આપણે ઘણાય કૂડ કપટ કર્યા હોય ને. શાકભાજી લેવા જાય તો ધરાડથી ભીંડો લઈ લીધો હોય 2 શીંગું, અથવા તો લીમડો ધરાડ લઈ લીધો હોય, આટલું જ દેવું પડે ને. અને શાકભાજીમાંથી કટકી કરીને કંઈક થોડાક પૈસા બચાવ્યા હોય એ ખોટું જ કર્યું કહેવાય. અને ભાઈઓએ ધંધામાં કંઈક 19-20 કર્યું હોય
એ બધો કચડો ક્યાં ભર્યો હોય? અહીંયા હૃદયમાં ભર્યો હોય. અને ખરા દિલથી તમે આમ બે હાથ ઊંચા કરીને જે નાદ કરો ને એટલે મંડે બહાર નીકળવા. બહાર તો નીકળે પછી આ પંડાલમાં જ ભમતો હોય. જાય ક્યાં? જે નાદ નો કરે ને એનામાં. ગામના હું કામ લેવા, આપણે કેટલાય છે. હાલો થવા દો, હાલો થવા દેજો. એના ના थकी देखी बोलो अरे दोइडो आवे डोटे रे ई पोइतानी माड़ा लई पेरावे मारी डोके रे. माड़ा कहीं पेरावे? माड़ा लगन थाय तही रे. अरे एक लड़ी जानी वालो ए ना 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 ए एक लड़ी जानी वालो ए मारे घेर आवे अने रंग थईने वालो ए माखण मिसरी मागे. हेलो एकली जानी वालो मारे गिरे आवे रे. ई रंग थई मारी पाहे कई कई मागे. ओ पे એરા તમે બહુ વખાણ કરતા મુંબઈ વાળા ઉષા તો કોઈ કરતા નથી. અરે મને દાદા જાણી વાલો એ આગળ આવી ઢૂકે રે અને આ દયાનો પ્રીતમ એ બેની મારો કેળલો ન મૂકે. રે તું થાલે એને ના બલિહારી હો કેમ એમ કરે? મને જાતા જાન 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 અરિયા ગણ્યા આવી તું કે રે ઈ દયાનું પ્રીતા હાય હાય એ દયાનું પ્રીત બેની મારો કેળલો ન મૂકે. રે
આનંદ ભર્યા એ આવો મારે યંગે એ શ્યામ સુંદર બર એ શોભો શોષણ